નમસ્કાર, હું ડૉક્ટર સુરેશ ભોઈ, કન્સલ્ટન્ટ રેડિયોલોજિસ્ટ, વિવાન ઇમેજિંગ સેન્ટર. અમે લોકો ડિજિટલ FFR નામની ટેકનોલોજી આણંદમાં અને ગુજરાતમાં પહેલીવાર લઈને આવ્યા છે. અને આ ટેકનોલોજી પેશન્ટને, કાર્ડિયોલોજિસ્ટને અને પેશન્ટના સગાને સ્ટેન્ટ મૂકવામાં વધારે પ્રિસિઝન અને વધારે ચોકસાઈથી સ્ટેન્ટ મૂકી શકે એના માટે ગાઈડ કરી શકે એમ છે. આ ટેકનોલોજીમાં નળીનો બ્લોક છે એના પહેલાં અને પછી નું બ્લડ ફ્લોનું પ્રેશર મેજર કરવામાં આવે છે, જેનાથી એ બ્લોક ખરેખર કેટલો ઇમ્પોર્ટન્ટ છે અને ત્યાં સ્ટેન્ટ મૂકવો જરૂરી છે કે નહીં એની કાર્ડિયોલોજિસ્ટને વધારે ચોકસાઈથી માહિતી મળી શકે એમ છે. રિપોર્ટ કેવી રીતના થાય છે? પેશન્ટે આવવું પડે છે? આ રિપોર્ટ કરવા માટે પેશન્ટને લાવવાની જરૂર નથી. આ રિપોર્ટ કરવા માટે પેશન્ટના સગા એની સીડી લઈને આવી શકે છે. આ ઇમરજન્સી તપાસ નથી. સીડી ગમે ત્યારે તમે લઈને આવી શકો અથવા તો અમારી વેબસાઇટ પર એને અપલોડ કરી શકો અને સીડી અપલોડ કર્યાના 2 થી 24 કલાકની અંદર આનો રિપોર્ટ જનરેટ થઈ શકશે. સાહેબ, આપનું નામ, પરિચય અને આજની પ્રેસ કોન્ફરન્સ. મારું નામ અમિત શાહ છે અને હું ફાઉન્ડર છું digitalffr.comનો. આ ડિજિટલ FFR એક રિપોર્ટિંગ સર્વિસ છે જે પેશન્ટની એન્જિયોગ્રાફી થઈ અને પછી જ્યાં આગળ બ્લોકેજ આવતો હોય એમની આર્ટરીમાં 40 to 80% બ્લોકેજ હોય ત્યાં આગળ આ રિપોર્ટની વેલ્યુ થાય છે. આ રિપોર્ટ એક સાયન્ટિફિક વેલ્યુ આપે છે, એક પ્રિસાઇઝ ઇન્ફોર્મેશન આપે છે જેનાથી ડૉક્ટર્સ કેન ટેક અ કોલ. આ પેશન્ટના એન્જિયોગ્રામ્સથી જનરેટ થાય છે આ રિપોર્ટ અને આમાં કોઈ એડિશનલ ન્યૂ પ્રોસિજર નથી હોતું, કોઈ રિસ્ક ઇન્વોલ્વ નથી હોતું. અને આ આણંદથી શરૂ કર્યું 1.5 વર્ષ થયું. હવે 1 જુલાઈ જ્યાં ડૉક્ટર્સ ડે હતો, અક્રોસ ઇન્ડિયા અમે સર્વિસ અવેલેબલ કરી દીધી છે. અમારા કસ્ટમર કેર પર કોન્ટેક્ટ કરી શકો છો અથવા digitalffr.com પર જઈ શકો છો. આ ટેકનોલોજી ફોરેનમાં વર્ષોથી ઉપલબ્ધ હતી, જે €600 લઈને $1100 સુધી હતી અને ઇન્ડિયામાં વેરી નોમિનલ કોસ્ટે આ લોન્ચ કરી છે. તો દરેક પેશન્ટ બેનિફિટ થશે અને આ એક ઇનિશિએટ છે ડિજિટલ ઇન્ડિયા તરફ, ડિજિટલ હેલ્થકેર તરફ.